રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના પાડવલા ગામમાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુખ્યાત બુટલેગર અલી મોહમ્મદ સોઢાના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ પડવલા ગામમાં કુખ્યાત અલી મોહમ્મદ સોઢાએ સરકારી જમીન પર અંદાજે 300 વાર જેટલી જગ્યા પર ગેરકાયદેસર રીતે ભવ્ય રહેણાંક મકાન બનાવ્યું હતું। આશરે 1 કરોડના ખર્ચે ઉભું કરાયેલું આ મકાન આજે તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું। અલી મોહમ્મદ સોઢા સામે અગાઉથી જ લગભગ 12 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે અને થોડા સમય પહેલા તેણે ગામના જ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો। આ સમગ્ર કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી, રેવન્યુ વિભાગ, ભાયાવદર પોલીસ તેમજ એએસપી સિમરન ભારદ્વાજની હાજરીમાં હાથ ધરાઈ હતી। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 1 મઈ 2026 રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલીશાન મકાન જેની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે। એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને પીએસઆઈ ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે। આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક એક્શન લે છે અને જિલ્લાના બીજા ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે પણ એના ગેરકાયદેસર એને દબાણ કર્યું છે કે કોઈ બીજા કામ કરે છે જે ગેરકાયદેસર છે એના ખિલાફ એક્શન લેવામાં આવે છે। સાથે આજથી અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે IPC 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં। તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય DDO સાહેબ, માનનીય SP સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડવલા ખાતે હાથ ધરવામાં આવી છે। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।